ડાયમંડ સિટી સુરતમાં ચોરી અને લૂંટના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે વધુ એક લૂંટનો બનાવ સામે આવ્યો છે જેમાં ઉમરા વિસ્તારમાં બાઇક પર આવેલા લૂંટારુઓ 4,40,000ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે। બીજી તરફ આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। પોલીસ કમિશનર વગર ચાલતો સુરત પોલીસ વિભાગની કામગીરી સામે વધુ એક ગંભીર ઘટના નોંધાઈ છે। સુરત જિલ્લાના ઉમરા વિસ્તારમાં ડુમસ રોડ વાય જંકશન પર મોઢા પર માસ્ક બાંધીને બાઇક પર આવેલા લૂંટારુઓ 4,40,000ની લૂંટ ચલાવી રફુ ચક્કર થઈ ગયા છે, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે લૂંટારુઓ એક યુવકના હાથમાંથી રોકડ રકમની ભરેલી બેગ લઈને પલાયન થઈ જાય છે। બીજી તરફ આ બનાવની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારુઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। ત્યારે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે પોલીસ દ્વારા કડક કાર્યવાહી અને ચુસ્ત બંદોબસ્તની મોટી વાતો કરવામાં આવે છે અને સાથે જ જ્યારે વેપાર વાણિજ્ય માટે સુરત જાણીતું છે એવા શહેરમાં બનતી લૂંટ, ચીલ ઝડપ સહિતની ઘટનામાં ઉત્તરોત્તર વધારો નોંધાતા સ્થાનિક લોકોમાં ભય વ્યાપી ગયો છે અને પોલીસ વિભાગમાં આવી બનતી ઘટના રોકવામાં નિષ્ફળ રહ્યું હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। એવા સમયે સુરત શહેરને યોગ્ય પોલીસ કમિશનર મળે તો કદાચ આવા અપરાધો અને અપરાધીઓ પર પોલીસ અંકુશ લાવી શકે છે।